ગાઈસ જો આપણે સવારમાં બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. જો મમ્મી શું કરે આપણે ખાણ નાખવાનું છે ને હા તો એ હળદર મીઠાવાળી કેરી કરી છે અને હવે ઢાબા ઉપર સૂકવવા જઈએ. થોડો તાપ લેવડાવી દઈએ ને પછી બપોરે ખાણ નાખી દેવાનું. જો ગાઈસ તો અહીંયા જો જોઈ શકો છો ગાઈસ કે આ બે પેટીઓ પડી છે. હજુ પછી આ થાણાની કેરી છે. પછી જો આ બે પેટીઓ જે ભરેલી છે ને અહીંયા પણ કેરીઓ પાથરી છે ગાઈસ. તો કેમ છો મજામાં ને? તો કેરીની સિઝન આવી ગઈ છે તો ભાઈ દબાટી તો બોલાવી જ પડે ને. તો જો ગાઈસ ચલો તો આપણે ટેરેસ ઉપર જઈએ છીએ કેરીઓને સુકવવા માટે. ગાઈસ તો આપણે જઈશું ઉપર ઢાબામાં કેરીઓ સુકવવા થાણાની. તો ચાલો ટેરેસ પર. જો ગાઈસ મમ્મી એક હાથમાં ખાટલો પકડ્યો અને બીજા હાથમાં હે ને કેરી પકડી. તો બી મમ્મી થાકતી નહીં. મમ્મી કેટલું કામ કરે. તો કરવું જ પડે, મમ્મીઓને તો કામ કરવું જ પડે. જો ગાઈસ મમ્મી આવા આપણે ઢાબામાં આવી ગયા. આમાં મમ્મી કેરી સુકાવે. જો ગાઈસ આપણી હવે છે ને કાલે હળદરવાળી કરીને અને આ રીતે મૂકી હતી ને તો અત્યારે ઢાબા ઉપર આવી ગયા છે. થોડી 2-4 કલાક સૂકવાઈ દઈએ આવી રીતે મસ્ત. પછી સુકાઈ જાય ને એમાં મીઠું ને હળદર બેસી જાય અને પાણી છૂટી જાય, આપણું સુકાઈ જાય તો પછી આપણે અથાણું નાખી દઈશું એનું. ટેરેસ ઉપર તડકો સારો લાગે ને એટલા માટે સુકાઈ જાય. મસ્ત સુકાઈ જશે એટલે પછી આપણે એમાં અથાણાનો મસાલો કરીને નાખીને અને બરણીમાં તેલ થોડું ગરમ કરીને નાખી દઈશું. મસ્ત અથાણા તૈયાર થઈ જશે. તો જો જો ગાઈસ કેરી સિઝન આવી ગઈ કેરીની. એટલે બાકી બોલાવવાની જ ને. આને અહીંયા મૂકી દઈએ. ચાલો.